શ્રી કૃષ્ણ. હર હર શિવ શંભુ. શું તમે જાણો છો કે અર્ધનારીશ્વર સ્વરૂપ પાછળ ભૃંગી ઋષિની એક અદ્ભુત કથા છે? એવું કહેવાય છે કે ભૃંગી ઋષિ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તે હંમેશા ભગવાન શિવની જ પૂજા કરે અને તેમની પ્રદક્ષિણા કરે. એક વખત શિવ અને પાર્વતી થોડા જુદા બેઠા હતા ત્યારે પણ ભૃંગી ઋષિએ શિવજીની પ્રદક્ષિણા કરી. માતાની સામે જોયું પણ નહીં, પ્રદક્ષિણા પણ ન કરી. માને થોડો ગુસ્સો આવ્યો, તેથી બંને જણા એક જ આસન પર બેઠા. ત્યારે પણ ભૃંગી ઋષિએ બંને વચ્ચેથી ફરવાની જગ્યા ન હોવાના કારણે તેમણે સર્પ એટલે કે સાપનું રૂપ લીધું અને પાછી શિવજીની પ્રદક્ષિણા કરી. હવે માને પણ ગુસ્સો આવ્યો અને ભોળાનાથ પણ ગુસ્સે થયા અને આખરે બંને એકમાં જ સમય ગયા. ત્યારે ભમરાનું રૂપ લીધું, એના નામ પરથી પડ્યું ભૃંગી. ભમરાનું રૂપ લીધું અને પાછી શિવજીની પ્રદક્ષિણા કરવા માંડ્યા. માને હવે ગુસ્સો આવ્યો અને તેમણે કીધું કે હવે આ ઋષિને કંઈક શીખવાડવું પડશે અને તેમણે તેમના શરીરમાંથી શક્તિઓ લઈ લીધી. એટલે કહેવાય છે કે શરીરમાંથી શક્તિઓ લઈ જાય એટલે માણસ સાવ વીક પડી જાય, નબળો પડી જાય. ભોળાનાથને દયા આવીને તેમણે ઋષિને ત્રીજો પગ આપ્યો, જેના કારણે એ ઊભા થઈ શકે. અને ભૃંગી ઋષિ ઊભા થયા અને બંનેના આ સ્વરૂપને દર્શન કરી પગે લાગ્યા અને પોતાની ભૂલ સ્વીકારી. અને એટલે જ કહેવાય છે કે અર્ધનારીશ્વર સ્વરૂપ આપણને શીખવે છે કે જીવનમાં પુરુષ અને સ્ત્રી તત્વ, ચેતના અને શક્તિ બંને સમાન છે. જય શ્રી કૃષ્ણ. હર હર શિવ શંભુ.